દોસ્તો આજે સોશિયલ મીડિયા આશ્રમની અંદર સેવાશ્રીકની ટીમ જે છે આપણે એમને છે ને સોશિયલ મીડિયા આશ્રમ છે ને ત્યાં ઉતારી દીધી બરોબર। हो कहाँ से आप? कहाँ से हो आप? ओडिशा। ओडिशा से हो? यहाँ पे क्या कर रहे हो आप? रास्ते पे तो रेलवे स्टेशन जा रहा है। आपको वडोदरा जाना है और रेलवे स्टेशन पे जा रहे हो? वडोदरा जाना है आपको? ये पूरा ऐसे आप गीले गीले हो गए, कपड़े पूरे गीले हो गए हैं? बरसात है। वरसाद है पर ये ठंडी में बारिश में बीमार हो जाओगे। ये महुआ वाले रोड पे तो ना राजकोट खाना खाया? खाना है कुछ? खाया खाना? ओडिशा से हो ना आप? અને આટલી વરસાદની આગાહી હોવા છતાં બી અમારી ટીમ પ્રભુજીને મૂકવા જઈ રહી છે। તો તમે જોવો અને એન્ડ સુધી બન્યા રહો કે એને પ્રભુજીને એનું જે સ્થાનક છે ત્યાં સુધી પહોંચાડી રહી છે। તમે એન્ડ સુધી બન્યા રહો કે અમારી ટીમ કેટલી આટલા વરસાદમાં હોવા છતાં બી ભાવનગરની ટીમ અમારી સેવાશ્રીક ટીમ કે જે વરસાદમાં ભાવનગરથી મહુવા કેટલું દૂર થાય છે તમને લોકોને ખબર જ છે, તો બી વરસાદમાં પણ અમારી ટીમ સહમત છે કે પ્રભુજીને એના સ્થાનક સુધી પહોંચાડો કે જેથી એ લોકો હેરાન ન થઈ શકે। તો તમે એન્ડ સુધી બન્યા રહો। અને ખૂબ જ વરસાદ પડવાનો છે આ 2-3 દિવસની અંદર। અત્યારે ફૂલ વરસાદ હતો, આ ભાઈ આખા જ ભીના થઈ ગયા છે અને 2-3 દિવસમાં હજી હેરાન થઈએ કે એમ છે। તો આપણે એને સારી જગ્યાએ પોગાડી દઈએ તો ભાઈ છે ને હેરાન ન થાય વરસાદમાં। જતા હતા એને મુલાકાત કરી અને પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો? એ પ્રભુજી એમ કે છે કે મહુવા બરોડા જાઉં છું એમ। તો બરોડા તો અહીંયાથી આ રસ્તો તો મહુવા જાય છે અને સોમનાથ જાય છે, આ સોમનાથ હાઈવે છે, તો અહીંયાથી બરોડા નો આવે। તો પ્રભુજીને પૂછ્યું કે તમે સ્થાનકે તમારે જશો? તો પ્રભુજી નહોતા માનતા, અમે પરાણે એમને બેસાડ્યા અને એના સ્થાનક સુધી પહોંચાડી છે જેથી પ્રભુજી રાત્રે વરસાદમાં હેરાન ન થાય। એના લીધે અમારી ટીમ છે એ પ્રોત્સાહન આપે છે અમને। તળાજા વાળો રોડ છે, આપણે ગેલેક્સ હોટલ થી ભાઈ મળ્યા હતા, એમને જવું હતું રાજકોટ બરોડા બરોબર। આપણે પ્રભુજી આશ્રમમાં કોણ ગયો બરોબર, એ લોકોએ આપણને કીધું તમે લેતા આવો અમારી પાસે। એ ભાઈ ની મદદ કરશે, ભાઈ ની આપણે મદદ કરી છે। હા, એને ઘરે પોગાડશે, તમતારે ઘરે પોગાડી દઈશે આપણે। हाँ સલામત है। आपको टेंशन मत लो, ठीक है, आपको पहुंचा देंगे। बैठ जाओ आराम से, अपने भाई लोग ही है, समझे? बैठ जाओ आराम से, कोई दिक्कत नहीं। कब से हो यहाँ पे भावनगर आप? हाँ, ये भावनगर है। आप कब से भावनगर हो? अभी आया हूँ उधर। अभी आए हो? उधर ट्रेन में आए हो? नहीं, तो उधर गाड़ी नहीं मिल रहा था, चल जा रहा, उधर रास्ता बंद हो गया बोल रहा है। इसको उधर आगे राजकोट रेलवे स्टेशन जाता हूँ गाड़ी से। આખા ભીના થઈ ગયા છે। એવું હોય ને તો એસી વેટ બંધ કરજો, આની સાઈડ હીટર ચાલુ કરજો। જોઈ શકો છો રાતના 8 વાગવા આવ્યા છે। સેવાશ્રીકની આખી ટીમ અમે તણસા સાઈડ કામથી નીકળી હતી અને ગેલોપ્સ પાસે આ ભાઈ મળ્યા છે અને આ ભાઈ અમે એમને પૂછ્યું કે ક્યાં જાઓ છો? તી ગેલોપ્સ થી મહુવા વાળા રોડ સાઈડ છે એ જાતા હતા અને અમને કે વડોદરા જાય છે। તો આપણને બધાને ખબર જ છે કે રસ્તો ક્યાં જાય છે। તો એ ભાઈ બિચારા નથી એમને ખબર કાંઈ, એમનું ઘરનું કાંઈ ખબર નથી, ઓડિશાના ભાઈ છે। તો આપણે એને અત્યારે રાતના 8 વાગે જઈએ છીએ આખી સેવાશ્રીકની ટીમ એમને મદદ કરવા। અમે ફોન પણ કર્યો આપણે સોશિયલ મીડિયા આશ્રમમાં, એમણે કીધું કે એ ભાઈને લેતા આવો ને એ ભાઈની આપણે મદદ કરશું। ભાઈ આખા ભીના થઈ ગયા છે, ભાઈ ઠંડીના થરે છે। આપણે હીટર બીટર બધું ચાલુ કરી દીધું છે, ભાઈને ઠંડી ન હોય। તો વિડીયોમાં બનાવી રહેજો, આપણે જે મદદ થાય એ ભાઈની કરશું। આપણે ફૂલ વરસાદ ચાલુ છે, જોઈ શકો છો।
પ્રભુજી આખા ભીના થઈ ગયા છે. આપણી પાસે કપડાનું તો કઈ એવી સગવડતા નથી. એમને ચા ને એવું પીવડાવીએ જેમથી એને મળી શકે. बैठ जाओ बैठ जाओ. बैठ जाओ. खाना है आपको? मजा आया? अच्छा लगा ना आपको? हाँ, अच्छा लगा ना? चाय पीजिए और कुछ खाना है आपको? मीठा ना? चाय पी के अच्छा लगा ना? ठंडी चली गई? पीनी है और चाय पीनी है. હાલો. મિત્રો આપ જોઈ શકો છો કે ઈ પ્રભુજી કેટલો સામાન લઈને આવ્યા છે. જુઓ, આપણે એનો સામાનની પણ ના નથી પડી. આપણે ગાડીમાં લઈ લીધો છે એનો સામાન, જેથી કરીને ઈ બેસી જાય આપણી ગાડીમાં. તો તમે એન્ડ સુધી બન્યા રહો. ખોલો તો સામાન. કેટલો કચરો ભર્યો છે આમાં, તમે જોઈ શકો છો. જુઓ, ટોટલી કચરો જ છે આમાં, બધામાં કચરો જ છે. અને અમારી સેવા સ્ટ્રીકની ટીમ ગાડીમાં કચરો લઈને જાય છે. કચરો લીધો તો જ ઈ પ્રભુજી અમારા બેસવા રેડી હતા. ત્યાં સુધી ના જ પાડતા હતા કે મારો જે સામાન છે એ લ્યો તો જ હું બેસું, બાકી ના જ પાડતા હતા. અમે એનો કચરો ગાડીમાં ભર્યો, પછી અમારી સાથે બેઠા. અમે મતલબ કે તળાજા ગામ છે ત્યાં આગળ એટલો વરસાદ છે, પ્રભુજી ફૂલ ઠંડીમાં હતા અને અમે ચા પાઈને બેઠા. એટલા વરસાદમાં એને ફૂલ ઠંડી ચડી હતી, એટલે અમે ચા અને નાસ્તો કરાયો. ત્યારે એ પ્રભુજી બેઠા અને અમે એને સોશિયલ મીડિયા આશ્રમ સુધી પહોંચાડીએ છીએ. તમે એન્ડ સુધી બન્યા રહો. આ ઓટી લ્યો, એ મૂકી દો. તમ તાર વાય મૂકી દો. આપણે જ્યાં ચા ને બધું પીવા ઉભા રહ્યા હતા, ત્યાં જે દુકાનદાર છે એમણે આપણને આ ઓઢવાનું આપ્યું. આ ભાઈને ઠંડી વાતી હતી એટલે ઓઢવાનું આપે છે. એટલે આપડા પ્રભુજી ને ટાઢ ન હોય. હે પ્રભુજી, अच्छा लगा ना अब आपको? મિત્રો આપ જોઈ શકો છો કે કેટલો વરસાદ પડી રહ્યો છે, છતાં બી અમે અમારી સેવાશ્રીક ટીમ છે એ રાત્રે 8 વાગે પણ માણસો માટે સેવા કરવા માટે અવેલેબલ છે. 24 કલાક ઉપલબ્ધ હોય. ભાવનગર આજુબાજુ ગામના જેટલા પણ આપણા ભાઈ મિત્રો છે એને કોઈને ટેન્શન લેવાની જરૂર નથી. જ્યાં તમે હલવાઓ ને સેવા સ્ટ્રીકને તમે યાદ કરી શકો છો, એ તમારી મદદ માટે હાજર છે. સોશિયલ મીડિયા આશ્રમમાં પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો કે મહુવામાં આવેલું સોશિયલ મીડિયા આશ્રમ, જ્યાં અમે પહોંચી ગયા છીએ પ્રભુજીને લઈને. આગળ સુધી બન્યા કરો. ચાલુ વરસાદ बलराम भाई गुजराती बोलो तो हिंदी हिंदी बोल रहे हो? बोले जाना है. कहाँ से हो आप? घर में कौन कौन है दादा? શું નામ છે આપ? મારું નામ છે વિજિત ગોળી. હું 365 દિવસ સેવા કરીએ છીએ ભાવનગરમાં. વાહ. અને આજે અમારો 65મો દિવસ છે સેવા કરવાનો. અમે જતા હતા મહુવાથી સેવા કરીને ભાવનગર. ત્યાં અમને ગેલોક તણસા છે ને ત્યાં આગળ આ ભાઈ મળી ગયા. એટલે અમે એને પૂછ્યું કે તમારે ક્યાં જવું છે, તો એ રાજકોટ જવા માટે રેડી હતા. તો અમે એને પૂછ્યું કે રાજકોટ આ રસ્તે ન આવે. તો અમે એને પૂછ્યું કે તમારે કોઈ સારી જગ્યાએ જવું છે, તો એ ભાઈ અમને હા પાડી. એટલે એમનો સામાન ને બધું અમે ગાડીમાં ભરીને એટલે વરસાદમાં અમે એને મહુવા સુધી સોશિયલ મીડિયા આશ્રમે અમને ફોન કર્યો અને એ ભાઈ અમને સોશિયલ મીડિયા આશ્રમે અમને એક્સેપ્ટ કર્યું કે હા લઈને આવી છું.
અને અમે અહીંયા સુધી એમને પહોંચાડવા આવ્યા છીએ. हाँ, खूब खूब आभार आपनो. दादा खाना खाओगे? नहीं खाना? પાણી खाओगे અમને खाना? જોડાયું અમે. क्या बलराम भाई नाम है आपका? आपके घर पर कोई है? बाहर काम करने चले बाहर काम करने चले आए थे. ये गुजरात कैसे आ गए? कुछ याद है आपको? हरिद्वार से बम्बई हरिद्वार से बम्बई जाते थे. बस में काम करते थे? ट्रक में काम करते थे? तो ये सब घूमने में जाता है ऐसे घूमने गए थे? हरिद्वार घूमने में और घर शादी हो चुकी है आपकी? कुछ याद है आपको? शादी ब्याह नहीं हुआ? मम्मी पापा है? चलो कोई बात नहीं. अभी आपको ठंड लग रही है, पहले आप जाओ अंदर ले जाओ भाई, उनको खाना खिलाओ, मुझे नहला दो. दोस्तों આજે સોશિયલ મીડિયા આશ્રમની અંદર સેવાશ્રીની ટીમ જે છે એક તો પ્રભુજીને આવા ચાલુ વરસાદમાં રેડ એલર્ટ વરસાદમાં જેને કહી શકાય તેમનો કિંમતી સમય કાઢીને મહુવા ભાવનગર હાઈવે પર ગેલોસ હોટલથી રેસ્ક્યુ કરી અને 1-1.5 કલાકનું ડ્રાઈવ કરી અને સ્પેશિયલ પ્રભુજીની જિંદગી બદલી શકે, એના જીવનમાં સુધાર આવી શકે એ માટે સેવા તરીકે એમનો જે સંકલ્પ છે કે ભાઈ 365 દિવસ સેવા, એમનો આજે 65મો દિવસ હતી. એક માણસની જિંદગી બદલીને આજનો દિવસ છે તેમણે પૂરો કર્યો છે. તો બસ સેવાશ્રી ટીમને મારા વતી અને અમારી આખી ટીમ વતી એટલી ભગવાનને પ્રાર્થના કરીએ કે જે એમનું આ સેવાનું કાર્ય છે અવિરતપણે ચાલુ રહે અને 365 દિવસ નહીં, હું તો કહું 3065 દિવસના ભાઈઓનું આયુષ્ય ભગવાને જેટલું દીધું હોય એ આજીવન જે તે આ સેવા કાર્ય કરતા રહે એવા ભગવાન પાસે આશીર્વાદ માંગે. જય હિન્દ, જય જય. મિત્રો, તો આપણે પ્રભુજીને ડ્રોપ કરી દીધા છે સોશિયલ મીડિયા આશ્રમ સુધી અને એમને સારી જિંદગી મળી જાય એવી સોશિયલ મીડિયા આશ્રમે પણ અમારો ખૂબ ખૂબ આભાર માન્યો છે. અને મિત્રો, તમે આવા વરસાદમાં રેડ એલર્ટ વરસાદ છે છતાં બી અમે ભાવનગર જતા હતા છતાં બી અમે મહુવા પાછા વળ્યા અને આટલા વરસાદમાં પણ અમે પ્રભુજીને મૂક્યા અને અમને બહુ અંદરથી ખૂબ આનંદ થયો કે અમે એમને સારી એક જગ્યાએ પહોંચાડ્યા. આવા વરસાદમાં એ ચાલીને જતા હતા અને અમે એને ઉપર છત નહોતી, એને છત આપીને અને એને અમે આશરો આપ્યો. એના બદલ અમને અંદરથી ખૂબ આનંદ થાય છે. તો મિત્રો, તમે બી આવું થોડુંક એવું કામ કરી શકો છો જેથી પ્રભુજીને સારું મળે.